ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે ચાલો જો મમ્મી નાસ્તો કરવા બેઠા છે. તો નાસ્તામાં તો હા એને નાસ્તામાં જો ખાલી જો હોસ્પિટલે જવાનું થયું છે તો હવે હાથ બતાવવા માટે 15 રસ્તા આવ્યો છે, હજી કઈ વાંધો નથી આવ્યો. ચાલો મિત્રો, તો જો આવી ગયા છીએ હોસ્પિટલે અમારે મેડમનો હાથ માટે બતાવવા માટે. આમ 5 દિવસની આપું છું, પછી એવું કઈ થાય ને તો આને દવા દેખાડીને પકડું. ચાલો જો હોસ્પિટલે બહુ ટ્રાફિક હતું તો 1 વાગી ગયો છે ને હજી ઘરે નથી પહોંચ્યા. તો હવે તારા જ્યાં જો આ ક્યાંક ભટકાણી છે ને કેદુની તે કાળું કાળું લાલ જામઠું થઈ ગયું, લોહી મરી જમીન ઊભા થયા ને ત્યાં જવા જી ત્યાં બિસ્કિટ ને સિંગ ને આવા માંડ્યું પાછું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જો ઉપર આવી ગયા છીએ સાફસૂફ કરવા માટે. કાલ મોડા આવ્યા હતા રાતે 10 વાગે જુનાગઢથી. તો જો બધા થાક્યા હતા. તો આજે છોકરાઓને ઈદની રજા છે તો ટ્યુશન એક જ ચાલુ છે, સ્કૂલમાં રજા છે. તો બધા મોડા ઉઠ્યા હતા તો 7 વાગે અને છોકરાઓને ઉઠાડ્યા 7:45, કેમ કે સ્કૂલે જવું હોય ને એટલે નાઈ ધોઈને રેડી થાય ત્યાં 8:30 થઈ જાય. તો છોકરાઓ પણ જો બે ટ્યુશનમાં વયા ગયા છે. આરાધ્યાને અત્યારની પાળીમાં જવાનું હતું આજે, તો બધાય પોતપોતાના કામ ઉપર વૈયા ગયા અને કારખાને વૈયા ગયા છે. છોકરાઓ ટ્યુશનમાં વૈયા ગયા છે અને આપણે જો ઉપર આવી ગયા છીએ રૂમની સાફસૂફ કરવા માટે. અને મસ્ત તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે. હમણાં તો વરસાદે પૂરો ખાધો છે તો સારું છે, કેમ કે નકર તો ભેજ નકરો બીજું કાંઈ હતું જ નહીં. તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે એવું ચોખ્ખું ક્લીન. જો આવું ના આવું રહે ને હમણાં થોડાક દી તો સારું. હમણાં તો અઠવાડિયા તો નથી આવતો વરસાદ, એટલે સારું એવું છે વાતાવરણ, વાંધો નથી આવતો. અને આપણે જો માથું ધોઈ નાખ્યું છે અને હેર વોશ કરી લીધા અને હવે જો અહીંયા કચરા વાળવાના છે. બાથરૂમ બધું ધોઈ નાખ્યું મસ્ત. જો અમારા કીર્તનના એના શિલ્ડ આવ્યા છે ને તો બે જો ઉપર રાખી દીધા છે, એક સામે ને એક અહીંયા બેયના. અને આપણે આવું જોઈ શકો છો. જો કેમ કે અમારી બાજુમાં ક્યાંય મકાન નથી, દિવાલ નથી, આમનામ જ છે, પટ પીડ્યો છે ને એટલે સીધી દિવાલે પાણી ઉતરે બધું. બધું છે ને ધૂળ કરશું ને ત્યારે બધું ચોખ્ખું થાય, કેમ કે અત્યારે હાથ બાદ કાંઈ અંબાય એવું છે નહીં. અને અહીંયા નીચે જો અંબાણો ને ત્યાં બધે મેં સાફ કરી નાખ્યું થોડું ઘણું, જેટલું થયું મારથી હાથે એટલું કર્યું. બાકી તો હવે ઓલું ઊભું પોતું લેવું પડશે એવું લાગે છે, કેમ કે હાથ ત્યાં સીડી ઉપર નથી ટેબલ રહેતું અને નથી હાથ પહોંચતો, એટલે ત્યાં તો ગમે એ દાંડાનો જ ઉપયોગ કરવો પડે એમ છે. તો જોઈ હવે દિવાળી આવશે એટલે એક ખરીદી એ કરવાની થશે, કેમ કે ઉપર લગી પોતું આંબી જાય ને એવું પોતું લઈને એટલે ઓનલાઈન મંગાવી લેશું. કાંઈ આમ મળે જ છે એમ તો બધે. તો બધું હું દિવાલું બધી સાફ થઈ જાય એવું બધું છે. તો સવારમાં જો આ ઠેલા બેલા આવે ચાલો ઠેકાણે અત્યારે તો મૂકી દઈ. અને હવે જો નોરતા હમણાં આવશે 15 દિવસમાં. આજ તો જો 13 તો થઈ ગઈ. કાલે ગણપતિ દાદાનું વિસર્જન છે. ઘણા આજે કરે છે, ઘણા કાલ કરે છે. તો જોઈએ હવે ઘણા આજ કરવાના છે અને ઘણા તો કાલ કરવાના છે. સાચું તો આમ તો 14 કાલ જ થાય, 11 દિવસ કાલ જ થાય, એટલે ક્યારે કરે તો કાંઈ ખબર નહીં. તો ચાલો હવે પેલા ફટાફટ કામ કરી લઈ. 15 દિવસમાં હમણાં નોરતા આંબી જાય તો નોરતાની તૈયારી પણ અમારે આરાધ્યાબેન ગરબીમાં રહ્યા છે. તો હવે એની તૈયારી પણ ચાલુ થશે ધીમે ધીમે. ચોલી ને બધું માપવાનું ને નવું કાંઈ બનાવવાનું હોય છે તો બનાવવાનું ને સેટ ને બધું ખરીદી પણ થોડી ઘણી કરવાની છે. તો ચાલો આગળ બતાવું તમને. જો આજે તો નથી કાંઈ કરવાની, કરશું ત્યારે હું તમને બતાવીશ. તો ચાલો હવે પહેલાં કામકાજ કરીને નીચે જઈએ. મમ્મી નીચે કપડાં ધોવા ગયા છે, કેમ કે એ આજ મોડા ઉઠ્યા હતા એટલે એને પણ વાર લાગી છે, મોડું થાય કામનું. તો ચાલો આજ તો છોકરાઓને રજા છે ને તો ધીરે ધીરે કામ કર્યા રાખશું. ચાલો જો મમ્મી નાસ્તો કરવા બેઠા છે. તો નાસ્તામાં તો હા એને નાસ્તામાં જો ખાલી સેવ મમરા ખાય છે, ચેવડો, અને દવા પીવાની હોય. જય શ્રી કૃષ્ણ. દવા પીવાની હોય એટલે જ્યુસ તો દૂધીનું ને હરગવાનું પીધું હોય, પણ થોડું ઘણું મમરા ખાઈ લે એટલે બપોર થઈ જાય. હા દવા પીવું એટલે ખાવું પડે. અને આજે જો મોડા ઉઠ્યા હતા બધા 7 વાગી ગયા હતા. આ તો પણ રજા હતી એટલે મેં નિરાત રાખી મેં ગયું કાયમનું થયું. શું કરું? 5 વાગે ઉઠી ખરી
પણ મેં આજ ક્યાં ઓલી નિશા જાવશે નકર તમારા હાથ ઉતાવળ હોય ને અમે માં જોશ ને એવું કરી લો એટલે તો હું મોડી જ ઉઠી 6:30 ઉઠીને 7 વાગે પછી નાઈ ધોઈને નીચે આવી મોડા ઉઠવાના છે તો હું હુઈ રહે એટલે મેં રજા હતી કાયમ તો 6 વાગ્યા 5:45 માં ઉઠવું હોય મેં આજે એક દી તો હુઈ ઘડીક એટલે મેં નિરાયત રાખી મેં કાંઈ નથી ઉઠવું તોય થઈ જાય તો 10 વાગ્યા ને તોય 10 વાગ્યા આજ રાંધી લીધું બધું કાલ 3:30 વાગે નીંદર 3:30 ઉઠી ગઈ 2 કિલો બટેટાના સાંજ ઉતારી કેટલી વાર લાગી હા મસ્ત આંસ બધું સુધાર્યું તો 4:30 થઈ ગયા 4:30 એવું થયું પછી મેં વઘાર નાખ્યું પછી લોટ બાંધ્યો રોટલી કરી નાખી અને પછી નાવા બેઠી બહાર જવાનું હોય ત્યારે એવું જ થાય અડધી રાતનું જાગવું પડે તાર ભેગું થાય બધું કામ કરીને જાવું પાછું ભેગું લઈ જવું હતું ને વન ભોજન કરવા એટલે મને પછી એવું એક હરકત નથી નીકળમાં હવાર તાજા પણ એટલા બધા કરવા રહી ત્યાં પછી મોડું થાય કામ કરવું એકલા ઈ પછી કરો કે સાંજે આપણે આમ થાય ખાવા જ હોય છોકરાઓને ને બધાને એટલે સાંજે કરી તો 2 ટાઈમ ખવાય એમ ભાવતા હોય એમ તો થઈ રહ્યું બધું હા પણ કટો હું તો ચાખો હા એવું બધું હતું તે આયલા રાખે બહાર જાય કઈ કોઈ નક્કી ન હોય કોઈનું સામટા હોય હા 500 લઈને ભોજન કરી આવ્યા તો બધાને દામોકુંડ નાવાની મજા આવી ગઈ અને અમને એમ કે ઓલો ધોધ નહીં પડતો હોય ખાલી કુંડમાં જ નાવાનું હોય છે એટલે અમે કપડાં ન લીધા જો અમે કપડાં લીધા હોત ને બધાને નવાઈ જાય હવે આને પપ્પા કહેતા હતા ખોખડદર એવી રીતને ડેમમાં જ પાણી પડે છે પણ એ કે શનિ રવિ ન જવાય એટલે રવિવારે ન જવાય ને બુધવાર ન જવાય બહુ મેળા જેવું ગળદી હોય એમ એટલે મેં કીધું તો હવે આપણે એક દિવસે ને જઈએ ને બપોર પછી નાવા રોંઢે બધા તો ત્યાં નાઈ આવવી ખોખડદર ન્યાય સારું પાણી જાય હા અમે નથી ગયા ને નાવા એટલે એક દી નાઈ આવવું છે જે છોકરાને રજા હોય ને પાછી ત્યારે મેળ કરશું કાંક જઈ આવશું ત્યાં જો હાથ દુખવા આવ્યો છે હાથને હરખું થઈ જાય નકર પાણી નાવ તો વધારે દુખે મને ઓલી રિસોર્ટમાં ગઈ હતી ને કેવો દુખ્યો તો ખબર આખે 4 વાગ્યાની હું ઉઠી હતી દવા પીધી ત્યારે મને ઊંઘ આવી 4 વાગ્યાનો કળતો તો આખો તો 15 વર્ષ થયા હરિયો નાખ્યો અંદર હવે જોઈ હવે હું એક્સરે કરાવવો પડશે આજ તો આજ તો ઈદ આવી ગઈ એટલે હવે આજ તો દવાખાના ખુલ્લા તો નહીં હોય હવે કાલ વારો આવશે તો જો ઊંચો નથી થતો આમ કરું ત્યાં મને ફોન પકડું ને તો એ ઊંચો નથી થતો એવું છે તો ચાલો હવે જો રસોઈ પણ આજ તો બધી બની ગઈ છે વેલા હાર 10:15 જ થયા છે ત્યાં જો કામ કરતાં કરતાં હારો રસોઈ બધી બનાવી નાખી છે છોકરાઓ ગયા છે ટ્યુશનમાં હવે છોકરાઓ આવશે પછી આજ તો બેન રજા છે એટલે કાંઈ સ્કૂલે જવાની ઉતાવળ નથી તો હાલો હવે આપણે નીચે જઈએ ઘડીક જો હોસ્પિટલે જવાનું થયું છે તો હવે હાથ બતાવવા માટે 15 રસ્તા હર્યો છે હજી કાંઈ વાંધો નથી આવ્યો પણ હાથ તો બહુ જ દુખાવો થાય છે તો હવે જાય છે હોસ્પિટલે શું કે છે એક્સરે પથરીનું શાક બની ગયું ખબર પડે હા તમારું બધી રસોઈ બની ગઈ છે તો દવાખાનું ખુલ્લું છે ને તો હાલો અમે જઈ આવી દવાખાને હો ચાલો પછી ચાલો મિત્રો તો જો આવી ગયા છીએ હોસ્પિટલે અમારે મેડમનો હાથ માટે બતાવવા માટે અને વેઇટિંગમાં ઊભા છે રાહ જોઈને હવે એક્સરે પડાવવાનો છે તો જોઈ લઈએ હાથમાં તો હરિયો છે હવે આગળ જતાં હું આવે સિનર્જી હોસ્પિટલમાં પહોંચી ગયા છે આપણે આમ 5 જ દિવસની આપું છું પછી એવું કઈ થાય ને તો આને દવા દેખાડીને લઈ ચાલો જો હોસ્પિટલે બહુ ટ્રાફિક હતું તો 1 વાગી ગયો છે ને હજી ઘરે નથી પહોંચ્યા તો હવે ઘરે જઈએ છીએ કેમ કે એક્સરે ને બધું કરાવ્યું એટલે વાર લાગે એટલે એમાં તો કાંઈ આવ્યું નથી હા નોર્મલ છે બાકી હરિયો નાખ્યો છે એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એમાં કાંઈ દેખાય એવું નથી એક્સરે કરાવ્યું એટલે તો હવે ઘરે પહોંચી એટલે જો 1 થઈ ગયો છે તો ચાલો હજી જમવાનું પણ બાકી છે દવાખાનાના કામ તો એવા એટલે નીકળી પછી નક્કી ન હોય ક્યારે ઘરે પાછા આવી એમ ચાલો હવે પછી મળી પાછા તો આરાધ્યા જો આ ક્યાંક ભટકાણી છે ને કેદુની તે કાળું કાળું લાલ જામઠું થઈ ગયું લોહી મરી ગયું છે ને તો અત્યારે બરફ લઈને બરફ ઘસવા બેઠી છે દુખે છે કરીને તો એવું બધું છે આરાધ્યાના કામકાજ જો અમે ગયા તા હોસ્પિટલે બતાવવા હાથ બતાવવા એ હાથમાં ને ઓલો હરિયાવાળો છે ને ભાંગી ગયો હતો ને તો મને એમ કે એનો દુખાવો નથી ને એટલે એક્સરે કરાવી જોઈ તો ખબર પડે ને એમ હા એમાં છે જો ફાઇલમાં તું નહોતી ને ત્યારે છે ને મને જો હાથ ભાંગી ગયો તો જો હું તને દેખાડું જો 2 ભાગ થઈ ગયેલા જો અહીં દેખાય વિડીયોમાં તો બહુ નહીં દેખાય
જો અહીંયા જો અહીંથી દેખાય જર્યું આ જો બે ભાગ દેખાય છે અહીંથી હાઈટકું જો હાઈટકાના બે ભાગ દેખાય ને હા એવી રીતે મારા હાથમાં છે ને હાઈટકું બે ભાગ થઈ ગયા હતા પછી એમાં જો હરિયો નાખ્યો છે અને સ્ક્રૂ ફિટ કર્યા છે હા 2 સ્ક્રૂ છે અને હરિયો નાખેલો છે એ હરિયો નથી હાઈટકાની અંદર જ હરિયો પોરવેલો જો એ તો બીજું હોય એક્સરે 2 કર્યા હોય ને એનો હોય તો મને એમ કે એનો દુખાવો નથી ને એટલે છે ને આજ બહુ જ હાથ દુખે છે તો દઉં ને તોય તે ઊભું નથી થવાતું એવો દુખે છે તો આજે અમે એને પાછા સાહેબને બતાવવા ગયા હતા જે ઓપરેશન કરાવ્યું હતું ને ત્યાં તો એણે એક્સરે કરાવ્યો તો જો આમાં આ નવો એક્સરે છે તો જો આમાં ક્યાંય વાંધો નથી દેખાતો અને સાહેબે એમ કીધું છે કે તમારો ઓપરેશન બહુ સારું થઈ ગયું છે અને તમારે હરિયો છે એવું હવે હાથમાંથી ભૂલી જ જવાનું કેમ કે હરિયો ઓપરેશનમાં ક્યાંય તમારે નડે એવું જ નથી હવે ક્યાંય દુખાવો થાય નહીં અને એનો દુખાવો નથી તમને અને ક્યાંય હવે હરિયો નીકળે એમ નથી આખો એક રસ થઈ ગયો છે હાઈટકાની હારે જોઈન્ટ થઈ ગયો છે એટલે ક્યાંય કે તમને નહીં દેખાય તો જો આમાં ક્યાંય તમને હાઈટકો હાવ હાંધો ભેગો થઈ ગયો છે મળી ગયો છે એક્સરેમાં તો એટલે એનો કાંઈ છે નહીં વાંધો એટલે કે એ તમે હવે મગજમાંથી કાઢી નાખો કે તમને હાથમાં હરિયો છે એટલે દુખાવો થાય છે ડૉક્ટરે એમ કીધું એટલે એ કાંઈ છે જ નહીં કે ઓપરેશન કર્યું જ નથી એમ રાખવાનું તમારે હવે મગજમાં એટલે જો ખાલી દુખાવાની અત્યારે આમથી દવા લખી દીધી છે શેનો દુખાવો છે સ્નાયુનો કદાચ કે હોય બાકી આ હાડકાનો આ ઓપરેશનનો તો કાંઈ વાંધો જ નથી તો એવું હતું બધું તો જો આજે દવાખાનેથી આવ્યા અમે 1:30 વાગે અને કેવું એ આપણા હાથ પિંજર હોય બધું અંદર હાડકા હોય ને એ હોય જો આમાં નથી બહુ દેખાતા એમાં છે એટલે એક્સરે બધું કરાવ્યો અને જો દવા લઈને આવ્યા હવે કીધું છે ડૉક્ટરે કે ગરમ પાણીનો રેડવાનું ઉપર અને બરફનો શેક કરવાનો અને 5 દિવસની દવા લખી દીધી છે હમણાં થોભો નહીં દેવાનો અને વજનવાળું ઉપાડવાનું નહીં 5-10 દિવસ એટલે એટલું ધ્યાન રાખવાનું કીધું છે અઠવાડિયું પછી ન મટે તો એ કે બતાવજો નકર તો બીજી કઈ જરૂર નથી કે તો એવું હતું આ દવાખાના થોડાથડીમાં જો હા 2 હાથ નથી એક ને એક હાથના 2 ફોટા હોય એક ને એક હાથના 2 ફોટા હોય તો ચાલો હવે વાગી ગયા છે 2:15 હોસ્પિટલેથી 1:30 વાગે આવ્યા ને જયમાં ને બધું કામ કર્યું તે મોડું થઈ ગયું તો હવે ઘરે સુઈ જઈએ જો બેન ભાઈના બેયના બાંધણા હામી બે ટીવી હાટું બાંધવાનું થાય બેયને કા અને આરાધ્યા જો હરગવો ચૂસવા બેહી ગઈ છે આજ બપોરે હરગવાનું શાક બનાવ્યું હતું ને સરગવાનું તો આરાધ્યાને જો લુખો ભાવે ને એટલે અત્યારે જો પાછી ખાવા બેહી ગઈ છે કે મારી હાટું રાખજો બપોરે કે હા આરાધ્યા તો એના રોટલી ખાધી હોત તો અત્યારે તો પાછું અત્યારે પાછું બીજું કરાવશે રોટલી વઘારેલી આરાધ્યાને જુદું જુદું જ હોય અમારે 3 ટક એકનું એક તો ખાય જ નહીં ને અહીંયા ભાઈ જો બપોરનો 1 ધારો ટીવીમાં છે બપોર હૂતોય નથી આજ રજા છે ને એટલે ક્યારે બંધ કરી દીધું તું એ એક ઘડીક કર્યું હોય 10-15 મિનિટ કઈ જાજી વાર ન કર્યું હોય મને ખબર હોય ને તારી બપોર હુવાનું ન આવે રજા હોય નકર હુઈ ન જવાય આ તો હુવાનું નહીં એક ધારું જો અમે બધા હુઈ ગયા હતા ઉપર સુઈ ગયા હતા ને આને જો ટીવી જ ચાલુ હોય અમારા આરાધ્યાને અલા કીર્તનને એટલે એ કાંઈ સુવાનું આવે નહીં એવું બધું છે તો જો આજ તો સાંજ થઈ ગઈ છે અને અહીંયા રસોઈ પણ મૂકી દીધી છે જો ખીચડી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને આજ બનાવવાનું છે ગાંઠિયાનું શાક અને આરાધ્યાને ખાવાનું છે રોટલી વઘારેલી એટલે આરાધ્યા તો અમારથી જુદી જ હોય ટકે એનો તો અમે બનાવી નહીં તો એનું ખાવું જ ન હોય અમારે અલગ અલગ જ ખાવાનું હોય એવું છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ તો આજ તો જો આમાં આરાધ્યાની ખરીદીમાં વહી ગઈ હતી ને એટલે સાંજ થઈ ગઈ કાંઈ બ્લોગ લેવાનો વારો જ નથી આવ્યો કેમ કે સીવવા બેઠી હતી ઘડીક ત્યાં આરાધ્યા કે મારે કટલેરીની દુકાને જવું છે દામણી ને એવું લેવા હે ક્યાં કટલેરી વાળી ત્યાં થોડોક લેવાય ત્યાં કેટલી ટ્રાફિક હતી ખબર વારો માંડ આવતો હતો અત્યારે ઓક્સોડાઇઝની વસ્તુ ફૂલ આવી હોય ને બધી અને નોરતા નજીક આવે છે ને એટલે છોકરીઓની બધી વસ્તુ લેવા માટે બધા આવતા હોય એટલે ટ્રાફિક એ ફૂલ હતું તો વારો આવે નહીં નહોતો ઝટ એટલે હવે બસ 17 દીની વાર છે હવે નવરાત્રીને તો હવે જો બધે તૈયારી ચાલુ થઈ ગઈ છે નોરતાની હા કેટલા દી પૂરા થયા એમ 17 દીની વાર છે એટલી ખબર છે કેટલા દી પૂરા છે એ નથી જોવાનું તો નવરાત્રીની બધી તૈયારી ચાલુ છે અને
હવે આરાધ્યા માટે આપણે વસ્તુ પણ જો લઈ આવ્યા છીએ, દામણી ને એવું બધું, નથ ને બલયા ને બધું. તો એ તો કાલના બ્લોગમાં હું તમને બતાવીશ, કેમ કે આજે મારે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે. દુકાનેથી આવી ત્યાં સુધી રસોઈનો ટાઈમ થઈ ગયો નહીં, એટલે રસોઈ કરવા માટે જો ઉપર લસણ લેવા માટે આવી છું. આજ લસણ એક ખલાસ થઈ ગયું છે, તો એ પણ બધું ભેગું થઈ ગયું. નકર તો ફોરી ડબ્બો ભરીને જ રાખી. તો આજ જો કોઠા રૂમમાં આપણે લસણ કાઢવા માટે કોઠીમાંથી આવી ગયા છીએ. 9માં ભર્યું છે રાખમાં એમાં. તો ચાલો લસણ લઈ લઈ પછી નીચે જઈએ. જમીન ઊભા થયા ને ત્યાં જવા જી ત્યાં બિસ્કિટ ને સિંગ ને આવા માંડ્યું પાછું. હા હજી તો ગળે હેઠું નહીં ઉતર્યું હોય ત્યાં બે ગયા. હા ચીઝવાળા બિસ્કિટ જો આરાધ્યાને બિસ્કિટ મજા આવી ખાવાની. જો ચીઝવાળા છે, બટરવાળા નથી, ચીઝવાળા છે ને. ચીઝવાળા ને બહુ મસ્ત છે બિસ્કિટ. જરીક ચાખ્યું ને ત્યાં તો મોઢામાં પાણી આવી ગયું. લેવા તો તારે એકલી નથી ખાવાના? હા કેટલી લાવ્યા? 250 બે દીની 500 લઈ લે ને કારે. તાજે તાજી લઈ આવવાની ને ખાવાની એમ. તો ચાલો સિંગ આવી ગઈ છે, તો આપણે પણ જમીન ફ્રી થઈ ગયા છીએ. તો સિંગ ખાઈ લઈ થોડીક હારવાર બધાય. સિંગ તો ઘરમાં બધાને ભાવે, ખાલી સિંગ. તો ચાલો બધા સિંગ ખાવા માટે. ચીઝ તો બધાને બહુ ભાવે. કાં આવ્યા ચીઝવાળી વસ્તુ પણ ન ભાવે. તો ચાલો સિંગ ને બધું ખાઈ લઈ. તો ચાલો આ સાથેના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા બ્લોગની સાથે. જય સ્વામિનારાયણ.